જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી એકદમ નવી રીતે નમકીન અને બનાવવાની પણ એકદમ નવી રીત સાથે બહુ જ ક્રિસ્પી એવું નમકીન। અહીંયા મેં નમકીન બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધેલું છે, તેની અંદર લગભગ 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરી લઈશું। હવે તેની અંદર ફરી અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું અને 1/4 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી લઈશું। અહીંયા મેં મેઝરમેન્ટના માપ પ્રમાણે 1.5 કપ જેટલો ચોખાનો લોટ અને 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણો લોટ બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે। હવે મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું। તમે ઘીની જગ્યાએ તેલનો પણ યુઝ કરી શકો છો। ઘી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી લઈશું। હવે 1/2 ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરી લઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી લઈશું। હવે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલી ખસખસ એડ કરી લઈશું અને હવે તેની અંદર 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી લઈશું અને હવે 1 પિંચ જેટલી હિંગ એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે મસાલા તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો। જો તમને કોઈ મસાલા ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો અને તેને સ્પાઇસી બનાવવા માટે તમે તેની અંદર ચીલી ફ્લેક્સ કે મરીનો પાવડર પણ એડ કરી શકો છો, પરંતુ મેં બાળકો માટે બનાવેલા હોવાથી તેની અંદર કોઈ સ્પાઇસી મસાલાનો ઉપયોગ નથી કર્યો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું। આ રીતે મસાલાની અંદર મીઠું એડ કરવાથી મીઠું બરાબર લોટની અંદર સારી રીતે ભળીને તૈયાર થઈ જશે। બરાબર મિક્સ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે કૂક થવા દઈશું। હવે તેની અંદર 1 કપ જેટલું પાણી એડ કરી લઈશું। અહીંયા મેં 1.5 કપ ચોખાના લોટની અને 1/4 કપ જેટલા ચણાના લોટની સામે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે। અહીંયા તમે મેઝરમેન્ટની માપ પ્રમાણે જો મેઝરમેન્ટના કપ ન હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। એકદમ પરફેક્ટ રીતે જ બનશે। હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। તમે પાણીનું પ્રમાણ તમારા લોટની ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે મિક્સ કરીને તેને બોઇલ થવા દઈશું। અહીંયા પાણી ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। હવે તેની અંદર જે મિક્સ કરેલો લોટ હતો તે લોટને એડ કરી લઈશું અને લોટ બરાબર એડ થઈ જાય ત્યારબાદ તેને એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરી લઈશું, જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા ન પડી જાય। તમે જોઈ શકો છો આ રીતે તેની અંદર એકદમ ડ્રાય એવું સ્ટ્રક્ચર હોવું જોઈએ। જો વધારે પડતું પાણી હશે તો તે એકદમ લોટ ખીચું જેવો થઈ જશે અને તેની અંદરથી સારું એવું નમકીન તૈયાર નહીં થાય। તમે જોઈ શકો છો આ રીતે મેઝરમેન્ટના માપ પ્રમાણે તમે નમકીન બનાવશો તો તેની અંદરથી સારું એવું પરફેક્ટ રીતે નમકીને બનીને તૈયાર થઈ જશે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે તેનું એકદમ ડ્રાય એવું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે। બરાબર ડ્રાય આવું મિક્સર બરાબર તૈયાર થઈ જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને થોડીક વાર માટે 5 મિનિટ માટે ગેસ સ્ટવ ઓફ કરીને તેને ઢાંકીને થોડીક વાર માટે રેસ્ટ આપીશું, જેથી કરીને ઢાંકવાથી તેની અંદર થોડું મોઇશ્ચરનું પ્રમાણ થશે અને લોટ આપણો બરાબર બાઇન્ડિંગ થઈ જશે। આ રીતે તેને આપણે થોડીક વાર પછી જોઈએ તો તમે જોઈ શકો છો તેની અંદર સારું એવું મોઇશ્ચર થઈ ગયું છે અને લોટ પણ આપણો સારો એવો સેટ થઈને તૈયાર થઈ ગયો છે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે। મિક્સર બાઉલની અંદર જે આપણે બનાવેલું મિક્સર હતું તે મિક્સરને એડ કરી લઈશું અને મિક્સર બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે સ્પ્રેડ કરતા જઈને ઠંડુ કરી લઈશું, જેથી કરીને આ રીતે સ્પ્રેડ કરીશું તો આપણું મિક્સર બરાબર ઝટપટ તૈયાર થઈ જશે ઠંડુ થઈને। અહીંયા લગભગ 5 થી 10 મિનિટમાં જ પંખા નીચે મેં ઠંડુ કરીને લઈ લીધું છે। હવે તેને લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ જેટલું આ રીતે પાણીની અંદર 10 મિનિટ આંગળી રહે તેટલું મેં ગરમ પાણી લીધેલું છે। હવે થોડું પાણી એડ કરતા જઈને તેની અંદરથી સારો એવો હાર્ડ લોટ તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ તૈયાર ન કરો। જો સોફ્ટ લોટ હશે તો તે સારી રીતે બનશે નહીં અને એકદમ હાર્ડ લોટ હશે તો તેની અંદરથી સારું એવું નમકીન બનીને તૈયાર થઈ જશે। આ રીતે તેની અંદર થોડું પાણી એડ કરતા જઈને તેનો આપણે સારી રીતે લોટ બાંધી લઈશું। આ લોટ એકદમ હાર્ડ તૈયાર થઈ ગયો છે અને આ લોટ બાંધવામાં મારે લગભગ 1/4 કપ જેટલા પાણીનો જ ઉપયોગ થયેલો છે। હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી જે બાંધેલો લોટ છે તેને આપણે થોડીક વાર માટે સેટ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા એકદમ હાર્ડ એવો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। તેની અંદરથી આ રીતે મીડિયમ સાઇઝનું લોહી લઈ લઈશું અને બાકીના લોટને આપણે સારી રીતે ઢાંકીને મૂકી લઈશું, જેથી કરીને તે કોરો એટલે કે ડ્રાય ન થઈ જાય। અને હવે જે લોહી લીધેલું છે તેને આ રીતે પ્રેસ કરતા જઈને સારી રીતે ગોળ શેપની અંદર ક્રિએટ કરી લઈશું અને હવે ગોળ શેપ થઈ ગયો છે। તમે જોઈ શકો છો તેની કિનારીને આપણે આ રીતે પ્રેસ કરતા જઈને તેને બરાબર સેટ કરી લઈશું અને તેને એકદમ પતલી એવી પૂરીની અંદર તમે જોઈ શકો છો તૈયાર કરી લઈશું। અને અહીંયા આ રીતે પતલી પૂરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેની
ચિપ્સની આજુબાજુથી આપણે આ રીતે કાતરની મદદથી કટ કરતા જઈને તેની ચિપ્સ બનાવી લઈશું. તમે આ રીતે ન ફાવે તો તમે તેને વણીને પણ યુઝ કરી શકો છો. વણીને તેના કટ કરીને પણ તમે ચિપ્સ બનાવી શકો છો, પરંતુ આ રીતે બનાવવાથી તેનો લુક પણ બહુ જ સરસ આવે છે અને એકદમ પતલી એવી ચિપ્સ તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો કોઈ જ ઝંઝટ વગર બહુ જ સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ જાય છે. હવે તેને આપણે બરાબર કટ કરી લઈશું. અહીંયા એકદમ મેં પતલી એવી ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે. તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ જ તેની અંદર ચિપ્સને એડ કરીશું. અહીંયા ચિપ્સ બરાબર એડ થઈ ગઈ છે અને તે જાતે જ ફ્રાય થઈને ઉપર આવી જાય ત્યારબાદ જ તેને આપણે હલાવીશું, જેથી કરીને તે તૂટી ન જાય. હવે તમે જોઈ શકો છો આપણી ચિપ્સ બરાબર ફ્રાય થઈને ઉપર આવી ગઈ છે. ત્યારબાદ આપણે તેને આ રીતે હલાવી દઈશું, જેથી કરીને તે એકબીજા સાથે ચોંટી ગઈ હોય તો તે ઉખડી જાય અને બરાબર તેને આ રીતે ફ્રાય કરી લઈશું. લગભગ 2 થી 3 મિનિટમાં જ તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન એવી આપણી નમકીન તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે થોડીક વાર માટે ફ્રાય કરીને તેને તેલની અંદરથી બહાર નીકાળી લઈશું, જેથી કરીને તેની અંદર જો વધારે પડતું તેલ રાખશો તો તેની અંદર તેલ ભરાઈ જશે અને તેને આ રીતે નીકાળી લઈશું અને તેને આ રીતે મોટા જારાની મદદથી તેને તેલ નીતારી દઈશું, જેથી કરીને તે એકદમ ડ્રાય એવી તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ ડ્રાય એવી આપણી ચિપ્સ બહુ જ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી ગરમ તેલની અંદર મેં બીજી ચિપ્સ પણ બનાવી રાખી છે, તેને એડ કરી લઈશું અને તે પણ ઉપર આવે ત્યારબાદ તેને આ રીતે પલટાવીને તેને ફ્રાય કરી લઈશું, જેથી કરીને તે એકદમ ક્રિસ્પી એવી લગભગ 2 થી 3 મિનિટમાં જ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગઈ છે. તેને પણ આપણે આ રીતે મોટા જારાની મદદથી નીકાળી લઈશું, જેથી કરીને તેની અંદરનું બધું જ તેલ નીકળી જાય અને તે મોઇશ્ચર વગરની એવી ડ્રાય તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા મેં સેમ પ્રોસેસથી બધી જ ચિપ્સ બનાવી લીધી છે અને તેને બધી જ ચિપ્સને મેં ફ્રાય કરીને લઈ લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે તેની અંદરનું બધું જ તેલ નીકાળી લીધું છે ને અહીંયા મેં બધી જ ચિપ્સને આ રીતે ફ્રાય કરીને લઈ લીધી છે. તમને ચિપ્સ તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી અને બહુ જ ગોલ્ડન બ્રાઉન એવી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે અને તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી ગોલ્ડન બ્રાઉન અને ઝટપટ બની જાય તેવી કોઈ ઝંઝટ વગર નમકીન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો. અને હા, મારી ચેનલ જો તમે ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.